એને લોહી સાફ કરતી હોય ને નાકમાં. હવે નવું સિઝન તો બહુ ખરાબ હતું યાર, મને એટલું ના ગમ્યું. છેલ્લું ગમ્યું પેલું. એનીવેઝ એ તો એ અલગ છે. એ લોકોની કાસ્ટ આવશે ને ત્યારની લવારી મારા ટેરા. આમાં અમને જે આ પ્રોજેક્ટ્સ કીધા ને, તો નમન એટલો સારો મિત્ર છે કે દર 4-5 મહિને સામેથી જ એકવાર ફોન કરે, જસ્ટ આમ ચીટચેટ કરવા, વાતો કરવા. અને એમાં મેં કીધું ને હવે નેક્સ્ટ શું છે, તો કે અરે પેલી એક પિક્ચર કરેલી ને શૂટ થાય, એ રિલીઝ થવાની છે. તો મેં કીધું કઈ? તો કે અરે બહુ ચિંતા થાય. મેં કીધું ના ના સારું જ જશે. તો કે ના રિલીઝ થશે ને એનો સ્ટ્રેસ થાય છે. બચુભાઈ વખતે તે આવો ફોન કરેલો? ના બચ્ચુભાઈ વખતે સૌથી બેસ્ટ હતું. આમાં હવે નેક્સ્ટ મંથ કેમ રિલીઝ થાય છે તો આ એ જ છે. હું તને કાલે કોલ કરું. ટેલિવિઝન કર્યું છે ને, યુવા ડેલી શો કરતો હતો હું. શાદી મુબારક કરીને સ્ટાર પ્લસ પર આવતી હતી. આપણા માનવ ગોહિલ એમાં હતા અને આઈ વોઝ પ્લેઇંગ માનવ ગોહિલનો સન. ક્યાં વાત છે. વાવ. એમાં દાઢી રાખેલી? એમાં દાઢી નહીં હોય. ના તો 17-18 વર્ષનો દેખાડતો હતો. હા, એટલે આ તો એમ જ સવાલ છે, આનું કંઈ મહત્વ નથી. તો દાઢી સાથે પણ આમ 17-18 નો લાગે છે કે વધારે લાગતો નથી, આમ વેરી યંગ. સ્કિન કેર રૂટીન શું છે તારું બકા? વોટ ઇઝ યોર સ્કિન કેર રૂટીન? કોઈ જ સ્કિન કેર રૂટીન નથી. આનું જે બી પતવા આવ્યું હોય એ મને આપી દે.